નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે અમારી બેતા ઓફિસર યુટ્યુબ ચેનલ પર। આજનો આપણો ટોપિક છે રિલેટિવ એડવર્બ્સ જોવાના છે આજે આપણે। તો શરૂ કરીશું। ફર્સ્ટ ટોપિક જો રિલેટિવ એડવર્બ્સ એટલે કે સંબંધિત વિશેષણો। પ્રથમ જોઈશું આપણે એની અંદર પ્રથમ જોઈશું કે વેર। શું છે? વેર એ એડવર્બ એટલે કે વિશેષણ। તો વેરનો અર્થ શું થાય છે? ક્યાં। વેર એટલે ક્યાં। તો હવે મિત્રો વેરનો ઉપયોગ જોવાનો છે આપણે કે વેર જે એડવર્બ છે એનો ઉપયોગ કઈ જગ્યાએ કરીશું? તો સ્થળ દર્શાવવા માટે। તો આપણે કોઈ પણ સ્થળ દર્શાવવું હોય તો આપણે શાનો ઉપયોગ કરીશું? વેર એડવર્બનો ઉપયોગ કરીશું મિત્રો। એક્ઝામ્પલ જોઈ લઈએ કે ધીસ ઇઝ ધ સ્કૂલ વેર આઈ સ્ટડીડ। ધીસ ઇઝ ધ સ્કૂલ વેર આઈ સ્ટડીડ। આ શું દર્શાવ્યું છે? સ્થળ, કે આ તે શાળા છે જ્યાં હું ભણ્યો હતો। શું દર્શાવે છે? શાળા। શાળા એ શું દર્શાવે છે? સ્થળ દર્શાવે છે, કે કોઈ બી સ્થળ દર્શાવે છે કે જે આ શાળા આ શાળા છે જ્યાં હું ભણ્યો હતો। એ શાળા એ શું છે? સ્થળ છે। અને એ દર્શાવવા માટે વચ્ચે શાનો ઉપયોગ થયો છે? વેર। શાનો ઉપયોગ થયો છે? વેર। વેર એડવર્બનો ઉપયોગ થયો છે। તો મિત્રો એડવર્બની અંદર વેર જે સ્થળ દર્શાવવા માટે એનો ઉપયોગ થાય છે। પછી નેક્સ્ટ જોઈશું વેન। વેન એનો અર્થ શું થશે? વેન એટલે ક્યારે। વેન એટલે ક્યારે। તો આનો ઉપયોગ કઈ જગ્યાએ થશે હવે? તો સમય દર્શાવવા માટે। તો વેનનો ઉપયોગ ક્યાં થશે? સમય દર્શાવવા માટે વેન એડવર્બનો ઉપયોગ થશે। તો એક્ઝામ્પલ જોઈ લઈશું આપણે કે ડુ યુ નો ધ ટાઈમ વેન હી ઇઝ ફ્રી। ડુ યુ નો ધ ટાઈમ વેન હી ઇઝ ફ્રી। તો વેન એડવર્બ વચ્ચે લાગેલું છે। તો એ ગુજરાતી મિનિંગ જોઈશું કે જ્યારે તે મુક્ત થાય ત્યારે તમે જાણો છો। એટલે કે જ્યારે તે મુક્ત થાય છે શું ત્યારે તમે જાણો છો, અથવા તો શું તમે જાણો છો કે તે ક્યારે મુક્ત થાય છે? આવું થઈ શકે છે। તો મિત્રો આ વેન એડવર્બ વચ્ચે મૂકવાથી આનો આવો મતલબ થાય છે, જે સમય દર્શાવે છે કે તે ક્યારે મુક્ત થાય છે। શું તમે જાણો છો તે ક્યારે મુક્ત થાય છે? આવું પણ થઈ શકે છે। તો સમય દર્શાવવા માટે શાનો ઉપયોગ થશે? વેન એડવર્બનો ઉપયોગ થશે। શાનો થશે? વેનનો, એટલે ક્યારે જે સમય દર્શાવવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે। નેક્સ્ટ જોઈશું વાય। શું છે? વાય। હવે વાય એટલે કે શા માટે। એનો અર્થ શું થશે? વાય એટલે શા માટે। હવે એનો ઉપયોગ કઈ જગ્યાએ થશે? તો વાયનો ઉપયોગ કારણ દર્શાવવા માટે કરવામાં આવે છે। ક્યાં કરવામાં આવે છે? તો કોઈ બી કારણ દર્શાવવું હોય ત્યારે આપણે શાનો ઉપયોગ કરીશું? વાય એડવર્બનો ઉપયોગ કરીશું। એક્ઝામ્પલ જોઈએ કે આઈ ડોન્ટ નો ધ રીઝન વાય શી ઇઝ ક્રાઇંગ। એટલે કે તે કેમ રડે છે એનું કારણ હું જાણતો નથી। કે આઈ ડોન્ટ નો ધ રીઝન, તો કે મને ખબર નથી કે તે શા માટે રડે છે। હવે શું છે? એ રડે છે એનું કારણ કોઈને ખબર નથી, તો શું દર્શાવવું છે? કારણ। તો શા માટે રડે છે? તો શું અહીંયા વાય એડવર્બ મુકાયું છે? તો મને ખબર નથી કે તે શા માટે રડે છે, કે આઈ ડોન્ટ નો ધ રીઝન વાય શી ઇઝ ક્રાઇંગ। તો અહીંયા જે આપણે કારણ દર્શાવવું હોય, કોઈ પણ કારણ દર્શાવવું હોય તો એના માટે આપણે કયા એડવર્બનો ઉપયોગ કરીશું? તો વાય એડવર્બનો ઉપયોગ કરીશું। શું લગાવીશું? વાય લગાવીશું। તો વાય દ્વારા કારણ જાણી શકાય છે। નેક્સ્ટ ટોપિક જોઈશું મિત્રો। તો હવે એઝ સૂન એઝ। શું છે? એઝ સૂન એઝ એનો મતલબ શું થશે? કે જેવો કે તરત જ। જેવો કે તરત જ જે પ્રકારની પ્રક્રિયા હોય છે પતિને બીજી શરૂ થાય એના માટે શું આપણે એઝ સૂન એઝ મૂકી શકીશું। એનો મતલબ શું થશે? જેવો કે તરત જ। તો હવે એનો ઉપયોગ જોવાનો છે આપણે। તો મિત્રો એનો ઉપયોગ કે એક ક્રિયા પૂરી થાય પછી તરત જ બીજી ક્રિયા દર્શાવવા। એટલે એક ક્રિયા પૂરી થાય અને તરત જ એના પછી તરત એક પહેલી ક્રિયા જેવી પૂરી થાય પછી તરત જ બીજી ક્રિયા ચાલુ થાય। શું થાય? ચાલુ થાય। તો એક ક્રિયા પૂરી થઈને બીજી ક્રિયા દર્શાવવા માટે શાનો આપણે ઉપયોગ કરીશું? એઝ સૂન એઝનો ઉપયોગ કરીશું। કયા એડવર્બનો ઉપયોગ કરીશું? એઝ સૂન એઝ। એઝ સૂન એઝ। તો આનો ઉપયોગ ક્યાં થશે? કે એક ક્રિયા પૂરી થાય પછી અને તરત જ બીજી ક્રિયા ચાલુ થાય એ દર્શાવવા માટે એઝ સૂન એઝનો ઉપયોગ કરીશું। એક્ઝામ્પલથી સમજીશું તો એઝ સૂન એઝ આઈ ફિનિશ્ડ માય વર્ક આઈ વેન્ટ ટુ પ્લે ક્રિકેટ। શું કહે છે? એઝ સૂન એઝ આઈ ફિનિશ્ડ માય વર્ક આઈ વેન્ટ ટુ પ્લે ક્રિકેટ। એટલે કે જેવું મેં મારું કાર્ય પૂરું કર્યું, આઈ ફિનિશ્ડ માય વર્ક એટલે મેં મારું કાર્ય પૂરું કર્યું, આઈ વેન્ટ ટુ પ્લે ક્રિકેટ કે તરત જ। તો જુઓ જેવું મેં એટલે પ્રથમ તો જેવું એટલે મેં મારું કાર્ય પૂરું કર્યું કે તરત હવે કે તરત જ હું ક્રિકેટ રમવા ગયો। શું છે? પ્રથમ ક્રિયા પૂરી થઈ કે મેં મારું કાર્ય પૂરું કર્યું, ક્રિયા પૂરી થઈ એના પછી તરત જ તે ક્યાં ગયો? ક્રિકેટ રમવા ગયો। એ દર્શાવવા માટે તો
તો અહીંયા જેવું અને કે તરત એટલે એ દર્શાવવા શાનો ઉપયોગ થયો છે? એઝ સૂન એઝનો ઉપયોગ થયો છે. શું લગાવવામાં આવ્યું છે? એઝ સૂન એઝ લગાવવામાં આવ્યું છે. તો મિત્રો એઝ સૂન એઝ એ જેવો કે તરત એવો એનો મિનિંગ થાય છે. અને એનો ઉપયોગ કે એક ક્રિયા જ્યારે પૂરી થાય અને એના પછી તરત જ બીજી ક્રિયા જો દર્શાવી હોય તો શાનો ઉપયોગ કરવામાં આવે છે? તો એઝ સૂન એઝ એડવર્બનો ઉપયોગ કરવામાં આવે છે મિત્રો. ખાસ યાદ રાખવાની વસ્તુ. નેક્સ્ટ જોઈ લઈએ નો સૂનર. નો સૂનર એટલે એનો મતલબ બી એવો થશે કે જેવું કે તરત જ. નો સૂનર. હવે એનો ઉપયોગ જોવાનો છે કે એક ક્રિયા પૂરી થાય પછી તરત જ બીજી ક્રિયા દર્શાવવા. આનો ઉપયોગ બી પહેલાં જેવો છે એઝ સૂન એઝ જેવો, કે એક ક્રિયા પૂરી થાય પછી તરત જ બીજી ક્રિયા દર્શાવવા માટે શાનો ઉપયોગ થાય છે? નો સૂનરનો ઉપયોગ થાય છે. બીજું બી જોઈ લઈએ એનું કે આની અંદર થોડા નિયમો છે. તો કર્તાની આગળ કાળ પ્રમાણે ડુ, ડઝ, ડીડ, હેવ, હેઝ જેવા સહાયકારક ક્રિયાપદ મુકાય છે. હવે નો સૂનર લાગે એના પછી જે કરતા હોય, નો સૂનર પછી જે કરતા હોય એની પહેલાં શું લાગશે? ડુ, ડઝ, ડીડ, હેવ, હેઝ જેવા સહાયકારક ક્રિયાપદો મુકાય છે. શું કરવાનું છે? નો સૂનર મૂકતા આપણે નો સૂનર એડવર્બનો ઉપયોગ કરતા આપણે એની પહેલાં જ કે નોટ સૂનર જે લગાવીએ છીએ એની પછી જે કરતા હોય એના આગળ, કર્તાની આગળ કાળ પ્રમાણે આપણે સહાયકારક ક્રિયાપદ જેવા કે ડુ, ડઝ, ડીડ, હેવ, હેઝ જેવા સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ કરવાનો હોય છે મિત્રો. આ નિયમ એક ખાસ ધ્યાન રાખજો આ નિયમનો, કે નો સૂનરની અંદર જે કર્તાની પહેલાં કાળ પ્રમાણે સહાયકારક ક્રિયાપદ મૂકવાના હોય છે. અને બીજું કે બીજી ક્રિયા દર્શાવતા પહેલાં, હવે એક ક્રિયા પૂરી થઈ એના પછી તરત જ બીજી ક્રિયા દર્શાવવાની હોય એટલે એના પહેલાં શું મુકાય છે? ધેન મુકાય છે. અહીંયા શું મુકાય છે? તો બંને ક્રિયાઓ વચ્ચે ધેન શબ્દ મૂકવો પડે છે, એ ધ્યાન રાખજો મિત્રો. એક્ઝામ્પલ જોઈ લઈશું કે નો સૂનર ડીડ આઈ ફિનિશ માય વર્ક ધેન આઈ વેન્ટ ટુ પ્લે ક્રિકેટ. તો મિત્રો જો અહીંયા નો સૂનર આપેલું છે, એના પછી શું આપેલું છે? ડીડ આપેલું છે, જે આપણે સેકન્ડ નિયમ જોયો. શું જોયું? સેકન્ડ નિયમ. એના પ્રમાણે અહીંયા આપેલું છે કર્તા, તો કર્તાની પહેલાં કાળ પ્રમાણે. હવે અહીંયા પાસ્ટ ટેન્સ દર્શાવે છે એટલે અહીંયા ડીડ મુકાયું છે સહાયકારક ક્રિયાપદ. શું મુકાયું છે? ડીડ મુકાયું છે. તો કર્તાની પહેલાં ડીડ આવી ગયું. તો નો સૂનર ડીડ આઈ ફિનિશ માય વર્ક. રેડી? મેં મારું કાર્ય પૂરું કર્યું એટલે આઈ ફિનિશ માય વર્ક. એક ક્રિયા પૂરી થઈ, હવે બીજી ક્રિયા ચાલુ થવાની છે. એની વચ્ચે શું લાગ્યું છે? અહીંયા ધેન લાગ્યું છે. શું લાગ્યું છે? ધેન. તો નો સૂનર ડીડ આઈ ફિનિશ માય વર્ક ધેન આઈ વેન્ટ ટુ પ્લે ક્રિકેટ. એટલે મિત્રો અહીંયા ધેનથી સેન્ટેન્સ જોડાઈ ગયું છે. જે આપણો રૂલ્સ છે કે બીજી ક્રિયા દર્શાવતા પહેલાં શું મુકાય? તો અહીંયા ધ્યાન આપણે મૂકી દીધું છે. આવી રીતે ધ્યાન મૂકવાનું છે. મતલબ શું થશે? કે મેં મારું કાર્ય પૂરું કર્યું કે પછી તરત જ હું ક્રિકેટ રમવા ગયો. મેં મારું કાર્ય પૂરું કર્યું કે પછી તરત જ હું ક્રિકેટ રમવા ગયો. જે એઝ સૂન એઝ અને આ એક્ઝામ્પલ મિનિંગ સેમ થાય છે, પરંતુ નો સૂનરની અંદર થોડાક આપણે નિયમો ઉમેરવાના છે. એ નિયમો ઉમેરી લેવાના. એઝ સૂનની અંદર ફક્ત એઝ સૂન એઝ મૂકીને પછી જે સેન્ટેન્સ પ્રક્રિયા છે એ જ રહેશે. આની અંદર નો સૂનરની અંદર જે નો સૂનર પછી કરતાં પહેલાં સહાયકારક ક્રિયાપદ કાળ પ્રમાણે મૂકવાનું છે. અને મિત્રો જે એક ક્રિયા પૂરી થાય અને બીજી ક્રિયા દર્શાવવા જઈએ, તરત પછીની બીજી ક્રિયા દર્શાવવા જઈએ તો શું મુકાય છે? અહીંયા ધેન મુકાય છે. શું મુકાય છે? ધેન મુકાય છે. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. અને અમારી વિધા ઓફિસર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો મિત્રો. આ વિડીયોને લાઇક, કોમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ વેરી મચ.